ભારત સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત મત્સ્યપાલન સાથે જોડાયેલા શ્રમિકો અને લાભાર્થીઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાના ઉમદા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વાહન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 20 આઈસ પેટી સાથે બાઇકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્રસંગે રાણાગઢ ગ્રામ પંચાયતના સરપંચ રામભાઈ તેમજ ઉપસરપંચ રામભાઈ તેમજ નાની કઢેચી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વાલજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડોક્ટર યાસીનભાઈ, ટપુભાઈ અને જિલ્લા યુવા કોળી સમાજના ઉપપ્રમુખ વિજયભાઈ પણ હાજર રહ્યા હતા. યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી હિંમતભાઈએ સરકારની આ કલ્યાણકારી યોજના બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ વિતરણનો મુખ્ય હેતુ મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પોતાની પેદાશને બગડતી અટકાવી ઝડપથી બજાર સુધી પહોંચાડી શકે અને તેમની આવકમાં વધારો કરવાનો છે. આજ રોજ ભારત સરકાર શ્રીની PMMSY યોજના હેઠળ મત્સ્યોદ્યોગ ખાતા તરફથી બાઇકનું વિતરણ કરવા માટેનું એક આયોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો હેતુ એ હતો કે આદિજાતિના મત્સ્ય ઉદ્યોગના જે કે એના લાભાર્થી હોય એને એના વ્યવસાય માટે સરકારશ્રી તરફથી 90% સહાયમાં એને મોટરસાઇકલની સહાય આપવામાં આવી છે, જેથી એનું જીવન ધોરણ ઓછું આવે, એના બાળકોને ભણાવી શકે, રોજગારી મળી શકે. એટલા માટે આ સરકારના હેતુથી અમને આ લાભ આપવામાં આવ્યો છે. અને આ લાભ આપવામાં શ્રી ગણેશ શોરૂમના સુરેન્દ્રનગરના સાહેબ શ્રી કપિલ સાહેબ અમને આ બાબતમાં જે કંઈ અમારે સબસિડી સહાય માટે જે અમારે જરૂરિયાત હતી, જે અમે અમુક લોકો પૈસા ભરી શકે ન ભરી શકે, એમાં પણ અમને મદદ કરી, એટલે એમનો પણ આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું. JDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.